આ બધું અહીંયા બુકડા ભેગા કર્યો છે ને કાંઈ ઘટતું નથી. રાજભાઈ, રાજભાઈ, હા મારી વાત સાંભળો તમે, જલ્દી હાલો મારી હારે. પણ હું થયું છે? ક્યાં તારી હારે આવું? આપણા ગામના પાદરે છે ને કોક બેન બહુ રોવે છે. આપણા ગામના પાદરે? હા, પણ કોણ છે ઈ? હવે હું તો નથી ઓળખતો, કોક અજાણ્યા હોય ને એવું લાગે, પણ બિચારા બહુ રોતા હતા. પણ એને પૂછાય તો ખરું ને શું થયું છે એમ. એ પછી એકલા હતા એટલે હું ન ગયો. મેં કીધું હું વાડિયા જઈને રાજભાઈને કહું. અરે જો હા છે ને એમાં કોઈની વાત ન જોવાની હોય, આપણે પૂછી લેવાય કે શું તકલીફ છે એમ. એ વાત હાચી, પણ મેં પછી હા તું એક કામ કર, હા તો આ બધું હરખું કહે, હા હું જાતો હોઉં. હા જલ્દી જાયજો હો. હા આ કોણ છો તમે? હલો, કોણ છો તમે? અને અહીંયા બેઠા બેઠા રોવો છો શા માટે? જો મારી વાત સાંભળો, તમે રડવાનું બંધ કરો અને બોલો શું થયું છે. હા, અમારા ગામના પાદરે આવીને તમે શું કામ રહો છો? જો મારી વાત સાંભળો, જવાબ આપો. તમને એવા શું દખ પડ્યા છે કે તમારે હા અમારા ગામના પાદરે આવીને આહુડા પાડવા પડે છે? મેં અમારા ગામના છોકરા હારે લગ્ન કર્યા હતા, સીવણ હારે મંદિરમાં, અને મારા ભાઈએ અમને બંનેને મારીને કાઢી મૂક્યા અને સીવણને મારી નાખ્યો. હે ભગવાન, પણ તમારા ભાઈએ હા આવું શું કામ કર્યું? જો તમે રડો નહીં, જે થયું ને માંડીને વાત કરો. તમારા ભાઈને આવું કરવાનું કારણ? મારા ભાઈને નહોતો ગમતો એ છોકરો, અને મેં પ્રેમ લગ્ન કર્યા ને એનાથી મારા ભાઈને વિરોધ હતો. અરે પણ તમારે આવું શું કામ કરવું જોઈએ? હા, તમારા પરિવારની મરજી હોય તો લગ્ન કરાય ને. જો પ્રેમ કરવું ગુનો નથી, પણ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ને એ તો ખોટું કહેવાય. તમે તો આ ભૂલ કરી કહેવાય. હા, તમારા ભાઈને ને કોઈને મંજૂર નહોતું તો શું કામ લગ્ન કર્યા તમે? હું એ છોકરાને પ્રેમ કરતી હતી એટલે. પણ હવે મારો આ દુનિયામાં કોઈ નથી, મારે મરી જવું છે હવે. અરે હા, હું બોલો છો? હા, ભગવાને આવો મનુષ્ય દેહ આપ્યો ને મરી જવાની વાતો ન કરાય. જો તમે ચિંતા ન કરો. જુઓ, તમારો ભાઈ જ્યાં સુધી તમને તેડવા ન આવે ને ત્યાં સુધી તમે મારા ઘરે રહેજો. મારો ભાઈ મને કોઈ દી તેડવા નહીં આવે, અને મારા કોઈના ઘરે રહેવું જ નથી. હવે આ દુનિયામાં મારું કોઈ છે જ નહીં. અરે જોવું, જેનો કોઈ ન હોય ને એનો ભગવાન હોય છે. તમે ખોટી ચિંતા ન કરો અને હાલો મારા ઘરે. મારે ક્યાંય તમારે ભેગું નથી આવું. તમે મારી પાસે આવ્યા, મને પૂછ્યું, એ બદલ તમારો આભાર છે. મને મારા હાલ ઉપર છોડી દો. અરે કેવી વાત કરો છો તમે? તમે અમારા ગામના પાદર બેઠા છો અને અમારા ગામના મહેમાન છો, અને મહેમાન માટે તો અમે અમારો જીવે આપી દઈએ. તમને આમ રડતા મેલીને જાઓ તો હું માણસ ન કહેવાય. જુઓ, તમે આમ છે ને અત્યારે આમ હિંમત ન હારો, હટાણે મારા ઘેરે હાલો, પછી જે થાય ને એ જોયું જાય. હાલો. મારે ક્યાંય કોઈને નથી જવું, મને મારા હાલ ઉપર છોડી દો. હવે મારે જીવવાનો કઈ મતલબ જ નથી. અરે જે છોકરાને હું પ્રેમ કરતી હતી એ છોકરો મને મેલીને વહી ગયો, તો હવે મારે જીવીને શું કરવાનું છે? અને મને ખબર છે કે હું તમારી ભેગી આવીને તો તમને કોઈ હકે નહીં લેવા દે. ગામના હંધાઈ વિરોધ કરશે, અને મારા ભાઈને ખબર પડશે ને તો મારો ભાઈ ન્યાય આવશે. અરે ભલે ના આવે ને તમારો ભાઈ, એને હું જવાબ આપી દે. અને જુઓ, હા સૂર્ય અસ્ત થાય છે ને તો સૂર્ય ઉદય થાય છે. હા, અંધારું થયા પછી અંજવાળું થાય છે. એટલે તમે એમ હિંમત ન હારો, હજી મંજિલ બહુ લાંબી કાપવાની છે. તમે અટાણે છે ને બધી વાત પડતી મેલો અને હાલો મારી હારે. હાલો, ઊભા થાવ. જુઓ, તમે છે ને ખોટું ન વિચારો. મારા ઘરે હંધાય છે તમારે, તમને બધાય હાંસવશે, કોઈ જાકારો નહીં આપે. હાલો. જુઓ, તમને તમારા જીવનના હમશે. ઊભા થાવ. હાલો. હજી કેમ નથી આવ્યા? હા, કાલના ગયા છે. મેં કેટલી વખત કીધું કે ગમે ત્યાં તમારે જાવું હોય તો મને કહીને જાવું. હા, કેટલી ઉપાધિ થાય છે. શું થયું હોય છે? હે ભગવાન.
ચાલો હરામખોર. તમે કાલના ક્યાં ગયા હતા? હા, ક્યારની હું રાહ જોઉં છું તમારી. આ કેટલી ઉપાધિ થાય છે મને. તું બહુ સારી રીતે જાણ છો હું ક્યાં ગયો થોઈ. આ આપણી બેન ઓલા આપણા ગામના જીવના અરે ભાગી ગઈ હતી ને એને ગોતવા ગયો થો. હાય રે, તો બેન ક્યાં મળી કે નહીં? હા મળ્યા, બે મળ્યા મને ગામના પાદરે. તો બેન ક્યાં? અરે બેનની ચિંતા છોડ, જીવનો ને તમે રેસી નાખ્યો છે એટલે કે મોતને ઘાટ ઉતારી દીધો છે. એટલે તમે ખૂન કરી નાખ્યું એનું? હા, આપણી બેન ક્યાં? એવી બહેનોને શું કરવી જે આપણા ઘરની ઇજ્જત, આબરૂ અને આ ઘરનું ઉમરું ઓળંગી જાય. અરે એને તમે રસ્તે રઝળતી મેલી દીધી. તમારે એવું ક્યાં કરવાની જરૂર હતી? બેનને તો હાયરે લઈ આવાય ને. એ બિસાડી ક્યાં હશે, કઈ હાલતમાં હશે? ઈ મારે કઈ નથી જોવાનું. આ ઘરમાંથી જે એક વખત ઉમરું ઓળંગીને જાય ને અને મારી ઇજ્જત આબરૂનો ખ્યાલ ન રાખે ને એવી બહેનોને આ ઘરમાં કરવી છે હું તારે? અરે એવી બહેનોને તો આ જીવન આ ઘરમાં ન આવવા દઉં. આટલા ક્રૂર ના બનો તમે. તમને હાથ જોડું, બેનને પાછી ગોતીને લઈ આવો. એ બિસાડી ક્યાં હશે? સાલો હરામખોર જીવણો, મારા ઘરની ઇજ્જત આબરૂ પર હાથ નાખ્યો. આ હૃદયમાં કેટલી આગ હતી ને એને માર્યો ને તોય હજી મારી આગ ઓલવાની નથી. તો હું જાણ કે ઇજ્જત આબરૂ હું કહેવાય ઘરની. અરે આ ગમે એટલી કાળસામાં હોય પણ આ ખુદ ન કરી નખાય. તને કીધું ને એકવાર એને જીવતો રાખત ને તો મારે આખા ગામમાં હેઠું માથું નાખીને હાલવું પડત. તમને પગે પડું. હવે પગે પડ કે ના પાડ, મારી બેન હોય કે બીજી કોઈ પણ ઘરની ઇજ્જત આબરૂ ઉપર જ્યારે વાત આવે ને તો ઇજ્જત આબરૂ ઉપર હાથ નાખનાર વ્યક્તિને તો મોતને ઘાટ જ ઉતારવો પડે. એનો કોઈ બીજો રસ્તો નથી. આપણી બેન આપઘાત કરીને મરી જાય, બિસાડી ક્યાં જાય? મરવા દે. શું કરવી છે એવી બેન ને? અરે તમે એના એક ભાઈ છો ભાઈ. અરે જો હું એનો ભાઈ છું ને એવી એને ખબર હોત ને તો આ પગલું જ ન ઉપાડત. હે ભગવાન. ભગવાન ભગવાન કરમાં અને જે મેં કર્યું છે ને એકદમ બરોબર કર્યું છે. જીવના હવે એના ખાનદાનને ખબર પડશે કે એને આ મહેન્દ્રના બહેન ઉપર નજર નાખી હતી. સાલો હરામખોર, તમે આ બહુ ખોટું કરી નાખ્યું છે. જરાય ખોટું નથી કર્યું મેં, એકદમ બરોબર કર્યું છે. કારણ કે હું જે પગલું ઉપાડું ને એકદમ સમજી વિચારીને ઉપાડું છું. હવે આ ગામમાં બધાય વિચાર કરશે કોકની બેન દીકરી સામું જોતા પેલા. અરે એને તમારે સમજાવીને લઈ આવી હતી. અરે ઓલાને પણ સમજાવીને મોકલી દીધો હોત તો. હવે આવા નરાધમને છે ને આવા હરામખોરોને સમજાવવાના ન હોય જે બીજાની બેન દીકરી ઉપર નજર નાખે. આવાનો તો પરિણામ આવો જ આવવો જોઈએ. સમજી ગઈ? અરે આ કારેલા તો છે ને નરીવ્યા અને આ તો ઘણો ગણ કરે. માણસને રોજ કારેલું ખાવું જોઈએ. એ ભૂખ્યા પેટે ખાય ને તો માણસ છે ને આયુષ્ય છે ને એનું 100 વર્ષનું થાય. 100 વર્ષનું તમે 100 વર્ષના થાવ એ હાટું કરેલા ખાવ. નિરોગી રહેવી અને કોઈને આપણે જરૂર ન પડે. નકર માણસ છે ને 50 વર્ષનો થાય ને ત્યાં 100 વર્ષનો લાગે એવો ગૌઢો હોય. ટેકાની જરૂર પડે અને હાલતા બીમાર પડી જાય ને મારી જેમ કા એની કરતાં કારેલું ખવાય અને ટાઢા પાણીએ નવાય. સમજ્યા? તો કોઈ દી કાંઈ થાય નહીં. તે આ શિખામણ મારે લેવા જેવી છે. કાંઈ વાંધો નહીં. તારે તો બે આમ તેમ કરેલા ખાઈ જાવ તો શાક કઈ કરું? ભાભી, રાજ તું આ સોડી કોણ છે? આ સે કોણ? અને
આવી રીતના આપણા ઘરે કેમ લઈ આવ્યા ને? હવે ભાઈ મારી વાત સાંભળો. હા, બાર ગામની સોડી છે. આપણા ગામના પાદરે બેસીને રોતી હતી. હા, એણે છે ને એક છોકરાએ ભાગીને લગ્ન કરી લીધા હતા. આ બધી વાત એના ભાઈને મંજૂર નહોતી, એટલે એના ભાઈએ એના ઘરવાળાને મારી નાખ્યો ને અને મારીને કાઢી મૂકી. એટલે હું આપણા ઘેર લેતો આવ્યો એને. જો રાજ, તે જો કે સારું જ કામ કર્યું. કોઈ પર ગામની સ્ત્રી આપણા પાદરે જો રોતી હોય ને તો એનું દુઃખ એ આપણું દુઃખ કહેવાય. તું સારું થયું કે આને અહીંયા લઈ આવ્યો. અને બેન, તમારે આમ ભાઈની નામંજૂરીથી છતાંય આવું ન કરવું જોઈએ, આ પગલું ન ભરવું જોઈએ. હા, આમ ભાગીને લગ્ન ન કરાય ને બેન. આ તમારા બાપ દાદાની ઇજ્જત આબરૂ સામું જોવું તું. સો ભાભી, હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. મેં એને કીધું, પણ હવે જે થૂકાઈ ગયું છે ગળા હતો નહીં, એટલે મેં કીધું થોડાક દી અહીં રહે ને આપણા ઘરે, તો એના ભાઈને આપણે સમજાવીને એને ઘરે મોકલી દેવું. ના કરે. અરે પણ પર ગામની સ્ત્રી જો હું વહી જાય, મારે નથી રહેવું. હું મારો ગંભીર રસ્તો કરી લઈ. ના ના, એવું કરવાની કાંઈ જરૂર નથી. ભાભી, થોડા દિવસની તો વાત છે ને, આપણે એના ભાઈને સમજાવી દેવું. આમ દુખિયારી સ્ત્રીને એકલી રેડી તો ન જ મેલાય ને. આપણે એમ નથી કહેતા કે આને નહીં રાખીએ, પણ કહેવાનો મતલબ એ છે કે એના ભાઈને જો જાણ થાય તો કે આપણે એને આશરો દીધો છે. હું એ જ કહું છું, મારા ભાઈને ખબર પડશે ને તો તમારી હારે બાંધવા આવશે. અરે ભલે ને આવે, એને અમે જવાબ આપી દેવું. તમે ચિંતા ન કરો. તમે હજી ઓળખતા નથી મારા ભાઈને કોઈ. તમારો ભાઈ મને ઓળખતો નથી ને, એટલે તમારી ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી તમારો ભાઈ તમને લેવાનો આવે ને ત્યાં સુધી તમે અહીંયા જ રોકાજો. મારો ભાઈ કોઈ દી મને લેવા નહીં આવે, અને મને ખબર છે મારો ભાઈ હવે કોઈ દી મારું મોઢું નહીં જોવે. હું તો એના માટે મરી ગઈ છું. અરે એવું ન હોય. હા, જ્યાં સુધી ક્રોધ હોય ને ત્યાં સુધી માણાના મનમાં બધું રહે. હા, જેવો ક્રોધ સમી જાય ને એટલે બધું ભૂલાઈ જાય. તમે ચિંતા ન કરો, હવ હારાવાના થઈ જાય. ભાભી, તમે એને અંદર લઈ જાઓ. હા, કાંઈ વાંધો નહીં બેન, તું એના થોડા દિવસ તારે વાંધો નહીં ને. હા, કાંઈ વાંધો નહીં બેન, પણ એમાં એવું છે કે જો એના ગામવાળાને કોકને ખબર પડશે અને એને એમ થાય કે આપણે જ એને ચડાવી છે તો પછી દખ થાય ને એમ. અરે મોટા ભાઈ, એવું કાંઈ નહીં થાય. તમે શું કામ ખોટું વિચારો છો? બાકી આ બેનને તો છે ને હું ક્યાંય દુઃખી નહીં થવા દઉં, કારણ કે એ આપણા આશરે આવ્યા છે અને આપણે આશરે આવ્યા હોય એ માણસ જો દુઃખી થાય ને તો મારું મરેલું મોઢું જોવે. હા, એટલે તો કહું છું ભાઈ. ભાભી, તમે એને અંદર લઈ જાઓ. હાલ. જુઓ ભાઈ, એ ગામના પાદર બેઠી બેઠી રોતી હતી, મરવાની વાતો કરતી હતી, એટલે હું અહીંયા લઈ આવ્યો છું. અને તમે પાછા એની સામે જેવું બધું બોલો છો. અરે પણ મારે શું કરવું આમાં? આપણું કીધું આપણી ઇજ્જત આબરૂ છે અને કોકને વાતને ખબર પડે ગામમાં કે આ પર સ્ત્રીને આ નરેશનો નાનો ભાઈ આયા લઈ આવ્યો છે, એના ઘરમાં લઈ આવ્યો છે, તો બધા આપણી ન કરવાની વાતું કરે. અરે ભાઈ, કાંઈ વાતું ન કરે. અને ગામને બીજું કામે શું છે વાતું કરવા સિવાય? જુઓ, તમે બધી ચિંતા ન કરો. હા, દુખિયારા હોય ને એને મદદ કરવી ને એ આપણો ધર્મ છે. હે, એટલે તમે ચિંતા ન કરો, એવું કાંઈ નહીં થાય. ના ના, એ તો વાંધો નહીં. તું જે કર્યું તે સારું જ કામ કર્યું છે, પણ આવી આવી નાની ઉંમરની બાય અને આપણી ઘરે આવે ને એટલે મને થોડુંક એમ થયું કે આ તો એક ચિંતાનો વિષય છે. મોટા ભાઈ, આ પ્રેમ વસ્તુ જેવી છે. આ જો એને ભૂલ કરી તેનું પરિણામ ભોગવે છે. હે, હવે છે ને એ બધી લપ મૂકો. હું તમને શું કહું, એ થોડાક દી રહે, એના ભાઈની ભાળ મેળવીને આપણે એને ઘરે મોકલી દેવું. અચ્છા, કાંઈ વાંધો નહીં. એને દુઃખ ન આવે એવું કે ભાભીનો તેને કહી દેજે, સમજ્યા? એને કોઈ વાતનું દુઃખ ન આવવું જોઈએ. મારા ભાભીને કંઈ સમજાવવું પડે એમ છે? હા, ના ના, વાંધો નહીં. હવે હું જરાક પેલું ખાતર આવ્યું છે તો લઈને વાડી પગાડ દઉં. હા, સારું, હાલો. રીંગણા કા નહીં ઉતરા? હા, બહુ નાનું છે. હર્ષા, હા બા. હો એટલે હર્ષા, આ હું સાંભળું છું હા. કે રાજ્યો કોક છોડીને લઈને આવ્યો છે. હા બા, રાજભાઈ છોડીને લઈને આપણા ઘરે આવ્યા છે. અરે પણ હું કામ એવી અજાણી છોડીને લઈને અહીંયા આવ્યો? અરે બા, હું નથી ઓળખતી એ જાણી છોડીને. એ એમ કહેતા હતા કે પાદરમાં બેઠી બેઠી રોતી હતી તે હું લઈ આવ્યો. લ્યો, ગામની છોડીઓ કા આજુબાજુની કોઈ પારકી છોડીઓ ક્યાંક રડે એટલે આપણે કાંઈ ઠેકો લીધો છે કે એ છોડીઓને આપણા ઘરે આશરો દેવાનો હું કામ ઈ લાવ્યો? બા, એમાં એવી વાત છે કે એ છોડીએ છે ને એના ભાઈના વિરુદ્ધ જઈને કોઈક છોકરાને ભાગીને લગ્ન કરી લીધા. તો એમાં આપણે શું કરીએ?
આપણે શું કરીએ પણ બા એના ભાઈએ છે ને જે સોડી છોકરાને ભાગી ગઈ હતી ને એ છોકરાને મારી નાખ્યો એટલે એની બેનને ઘરમાંથી કાઢી મૂકી ધક્કા મારીને ત્યાં ગામના પાદરે રોતી હતી તો આપણે રાજભાઈ એના ઘરે લઈ આવ્યા. એલા પણ એવી કોકની હત્યા કરીને આવ્યો ને એવી છોડીઓને તો રખાય જ નહીં, કારણ કે પોલીસો એની વાહે પડ્યા હોય અને કા પછી એના ઘરવાળા પડ્યા હોય, અને જો આપણા ઘર પર આ બધું આવ્યું તો આપણે કેમ કરશું? હવે એ તો મને નથી ખબર. જો તમારા મોટા દીકરા હાજર જ હતા, એને કીધું કાંઈ વાંધો નહીં, દીકરીને થોડાક દી અહીં રાખો, પછી જોઈએ છે એના ઘરવાળા કદાચ આવે તો એને આપણે જવાબ દઈ દેવું, બીજું શું કરશું? પણ હર્ષા, આમ દયાના દાતાર ન થવાય ને, એમ કોઈને ન લવાય. આપણે કઈ એવા આશ્રમ નથી ખોલ્યા કે રસ્તે રખડતી ને રઝળતી ને છોડીઓ હોય ને કોઈને છોડી દીધી હોય એ બધાને આપણા ઘરે રાખવાની. તમારી વાત હાસીસ બા. દીકરીને ગાય દોરે ને ત્યાં જાય. દીકરી દુઃખી હોય તો ક્યાં જવાની? માવતરે જાય ને માવતરિયા જાકારો દે તો છેલ્લે ગામવાળા પાસે જાય. અને આમે દુખિયારી છે, ભલે થોડાક દી રહી. અને જો એ તો ઈ કહે છે કે ઈ દુખિયારી છે. આપણે કાંઈ જોવા ગયા હતા? એ એવી છોડ્યું તો છે ને આહું પાડીને પછી આવે ને કોણ જાણે ચોરી કરવા આવી હોય કે હું કરવા આવ્યો. એવી જુવાન છોડીઓ ને ઘરમાં ન લવાય. ઘરમાં જુવાન છોકરો છે. ભાઈ એ સોડી એવી તો નથી, અને ચોરી કરતો હોય ને એના હાવભાવ અલગ હોય, અને આ સોડી તો બિચારી આના આંખમાંથી આહુડા નથી ઉકાતા. તું મને ઈ કે કોઈના કપાળ પર લખ્યું છે કે આ સાવકાર છે કે ચોર છે? એ આજકાલ તો છે ને સાવકાર થઈને આવે ને ચોરીઓ કરીને વયા જાય. એ વાત તો છે, પણ બા મને નથી દેખાતું કે આ સોડી ચોર હશે. 2-3 દીની વાત છે, બા રહેવા જો ને. જો 2-4 દીની વાત હોય ને તો ઠીક છે, ભલે રહી, પણ 4થી વધારે 5મો દાડો ન થવો જોઈએ. એના ભાઈને ઘેર કે એના જે સગાવાલા હોય ને એના ઘરે મૂકી આવવાનું કહી દેજે રાજીયાને. હિતેનો રસ્તો કરી લે, તમે ઉપાધિ નહીં કરતા, હું વાત કરી લે. અને આમ પણ તમારા દીકરાએ કીધું છે કે તું બાને વાત જણાવી દેજે, પણ તમે મંદિરે ગયા હતા એટલે મેં તમે આવો ને પછી તમને જણાવું. બસ તો હું એ જ કહું છું. હું મંદિરે હું ગઈ કે અહીંયા ઘરમાં તો બધું વેરણ શેરણ થઈ ગયું, એના કરતાં તો ન ગયો જ ને તો સારું થાત. એવું નથી બા, કોઈ દુખિયારાને આશરો દેવો ને એ આપણો ધર્મ છે. એ સાંભળ, કોઈક એવો અશક્ત કોઈ વૃદ્ધ કે એવો માણસ હોય ને તો એનો ધોખો તો ન કરાય, પણ આપણા ઘરમાં જુવાન છોકરો ઈ જુવાન છોકરી પછી ગામે વાતો કરવા માંડશે. 2-3 દી કોઈ નહીં બોલે, મહેમાન છે કરીને હાચવી લે, પણ પછી તો એ વાતો કરશે. હા, વાત હાચી છે તમારી, પણ આપણે ઉત્તર તો દેવો જ પડશે ને, ગમે એ માણસ આવે. ઉત્તર કાંઈ નહીં, મેં કીધું એમ 2-3 દાડા ઠીક છે, પછી એના ઘરે એને મૂકી આવજો, એ જ્યાં રહેતી હોય ત્યાં. આપણા ઘરમાં ન જોયો આ બધી પળોસણ, કહી દઉં છું. મને તો એવું લાગે ને ભાઈ પોતે જ આવીને તેડી જાય. ભારોમાં રહેશે ને થોડાક ટાઈમ જ રહેશે, વધારે નથી રહેતી. એમાંય જો એના ભાઈને ખબર પડશે ને કે એ અહીંયા આવીને રહી છે તો કોણ જાણે એ અહીંયા આવીને હું તોફાન કરશે. કાંઈ નહીં કરે બા. આમે આપણું ખોડું એટલે મુખીનું ખોડું કહેવાય. હા તો બધાય આવે એટલે જ હાચવવું પડે બટા, એટલે જ હાચવવું પડે. હમણાં કોઈ સામાન્ય માણસનું ઘર હોય ને તો એને કોઈ ન કહે તો કોઈ એમ કહેશે કે આ મૂકીએ એવો મૂર્ખો કે કોઈ અજાણી છોકરીને ઘરમાં આશરો દીધો. સારું, હું કહી 2-4 દિવસ ઠીક છે હો, 5મે દાડે પછી મારે કાંઈ બોલવું પડે ને એ પેલા એનો રસ્તો કરી નાખજો. હાલ હું ભારે મગજમારી કરીને માથું સડી જાય. તમે આવી ગયા? હા, ક્યાં ગયા હતા? ગામમાં આટો મારવા. હું તમને એમ કહું છું કે આ આપણી બેન ગઈ અને 1 મહિનો થઈ ગયો છે. મેં તને કેટલી વાર કીધું, એને ગોતીને શું કરશું આપણે? જે આપણી આબરૂને એના પગ નીચે દબાવીને વહી ગઈ હોય એવી બેનને આપણે કરવી હું? હું એમ નથી કહેતી, પણ આ 1 મહિનો થઈ ગયો છે ને, આ જુવાન સોડી છે. આ કઈ જગ્યાએ હશે, ક્યાં હશે, કોની ઘરે હશે, હું કરતી હશે, કેમ ખબર પડે? જો આવો બધો વિચાર હું કરું ને તો એને તે છે ને આવો વિચાર આવવો જોઈએ કે મારી ભાઈની ઇજ્જત આબરૂ આ ગામમાં કેટલી હતી. એને છે ને આ શરમને નેવે મેલ દીધી હતી. તને ખબર છે ને?
કેવી કેવી વીતી છે મારા ઉપર એ તું નથી જાણતી? અરે પણ એ બધું નાદાનીમાં થઈ ગયું હોય. એ તમારી બેન છે, તમે એના ભાઈ છો, એ પણ તમને યાદ તો કરતી હશે ને. ભાઈ યાદ કરતી હોય કે ન કરતી હોય એની યારે મારે હું હવે કાંઈ લેવા દેવા છે? એ મારી બેન નથી ને હું એનો ભાઈ નથી, એટલે આપણે એને કંઈ લાવવાની થતી નથી. અને તું જ સમજ, આ એ છે ને લગ્ન જોગ થઈ ગઈ હતી અને એના હકપણની વાત આવવાની હતી આ ઓલા વિજલપુરના મુખીના છોકરા હારે. તો એને વિચાર કરવો જોઈએ ને કે આ મોટા ઘરમાં મારું હકપણ થવાની વાત હાલે છે તો હું આ પગલું ન ભરું. એટલે જ કહું છું કે તમે એને ગોતી આવો, હમસીને લઈ આવો. હવે આ જુવાન છોકરી નામ એકલું રઝળતું મૂકીને ન આયલું હોવાય. હવે એ છે ને રજડે રખડે એક ભીખ માંગીને ખાય, મારે કાંઈ ફેર નથી પડતો, સમજાણું? તમે તો કઈ માટીના ઘડેલા છો ને કઈ ખબર જ નથી પડતી. અરે માટી તો છે ને એક જ વાપરે ઉપરવાળો બધાય હાટું, પણ આ છે ને હેઠે આવીને બધા ભૂલી જાય છે કે હું કઈ માટીનો બનેલો છું. આ ઇજ્જત આબરૂ એ પણ કંઈક હોય છે જિંદગીમાં માણસને. અરે પણ માણાથી ભૂલ થઈ જાય એટલે હું આમ રસોડતું મૂકી દેવાનું? અરે આ ભૂલ ન કહેવાય. અરે ગામડાઓમાં આ છે ને વર્ષોથી હાલ્યું આવે છે આપણા બાપ દાદાઓથી. ગામડામાં કોઈ પાસે જો કાંઈ સંપત્તિ હોય ને તો એક ઇજ્જત અને આબરૂ એની સિવાય ગામડાવાળા પાસે બીજું કાંઈ હોતું નથી. એટલે બેનું દીકરીઓનો કઈ વિચાર જ નહીં કરવાનો, બસ ઇજ્જત આબરૂ, ઇજ્જત આબરૂ, ઇજ્જત આબરૂ. તમને એ જ વાલી છે, આ ઘરની દીકરી નહીં. હવે છે ને તમે તે તમારા બાપાની ઘેરે 3 બેનું સવો, 3 બેનું શાંતિથી લગ્ન કર્યા ને બાપાએ કીધા ન્યા. હવે આવા તમારી 3 બેનુંમાંથી એકે બેનું આવું પગલું ભર્યું હોત તો શું થાત? અરે બધાના નસીબ સરખા ના લખ્યા હોય વિધાતાએ. સરખા લખ્યા હોત ને તો બધા જેમ કે એ બધા બધા કરતા હોત. હું બીજું કાંઈ નથી કહેતી, તમે બેનને લઈ આવો. જો મેં તને પહેલાં પણ કીધું હતું અને હજી પણ કહું છું, એ છે ને આ ઘરમાં આવશે ને તો તું મારું મરેલું મોઢું જોઈ, બસ. મારે એને લાવવાની થતી નથી. હે ભગવાન, કેવી દુવિધામાં મને નાખી દીધી છે. દુવિધા નથી, આ ઘરમાં છે ને હવે છે ને માર્ગ મોકળો થઈ ગયો છે, સુવિધા થઈ ગઈ મને એવું લાગે છે, બરોબર? એટલે લાવવાની વાત છે ને બેન ને બીજી વાર આ ઘરમાં ન કરતી. આ બેન કઈ અવરું પગલું ભરીને કઈ કરી નાખશે ને ત્યારે તમને ખબર પડશે. અરે મરી ગઈ તો તેલ લેવા ગઈ, જીવની ગઈ, બરોબર? આવી બેનું ને કરવી હું? હાલ તું જ કે શું કરવાની આવી બેન ને ઘરે લાવીને? તો એમ કરો, એના ગોતી આવીને અહીંયા છે ને મારી નાખો એટલે તમારા આત્માને શાંતિ મળે. મારા આત્માને છે ને હજી શાંતિ જ છે, બરોબર? એ તો સારું કહેવાય, હું ભાઈ છું ને એટલે એને જીવતી મેલી દીધી, નકર એને છે ને નાન્યાન ભાવમાં ભંડારી દેત મારીને. તો ભંડારી આવ્યા હોત ને તો એ વાતો નતો. આ તમને કેત તો નહીં કે બેનને ગોતીને લઈ આવો. આ છે ને બેન રોઈ લે તું. મેં છે ને એને સજા આપી છે, આ ઘરનું ઉંબરું ઓળંગીને ગઈ ને એની. આ રોજ રોજ રોવું, રોજ રોજ ઉપાધિ, રોજ રોજ ઉકળાટ અને ઘરમાં કકરાટ. એના કરતા એને મારીને આવ્યા હોત ને તો સારું હતું. તને કોણ કહે છે કે તું રો એની વાહે? બરોબર? રોવાની કોઈ જરૂર નથી, ઈ મારા માટે મરી ગઈ છે, બરોબર? એ તમારું મન ને તમારું દિલ છે ને કઠોર છે, મારું નથી. આ કદી દીકરી છે ઈ. અરે બાયુને બીજું આવડે છે હું રોયા સિવાય? નહીં સમજાય તમને. બેન આ ઘરમાં પાછી નહીં આવે એટલે નહીં આવે. હજી સોડી આપણા ઘરે આવીને 1 મહિનો થઈ ગયો હો. હા, બાની વાત હાસી છે. હા, ભારકી દીકરીને કોઈને આપણા ઘરમાં રાખવી ને એ સારું ન કહેવાય. મને તેમ હતું કે 4-5 દી રહે પછી એનો રસ્તો કરી લે. હા, હજી 1 નરિયા. મહિનો થઈ ગયો. હા નરિયા, એણે એવું કીધું તું કે 2 સારદીમાં, આણે મને કીધું તું 2 સારદીમાં એ વહી જાય ને એનો રસ્તો કરી લે. આજે 1 મહિનો થઈ ગયો અને હજી એ આપણા ઘરે પડી છે. હવે આ હારું ન લાગે હો. આ તો ઠીક છે કે તું આઈનો મુખી છે ને એટલે કોઈ તને ફરિયાદ કરવા નથી આવતું. ધીમે બોલો, એ સાંભળશે ને તો એને ખોટું લક્ષણ ખરાબ લાગે. અરે ખોટું લાગે કે હાચું લાગે, પણ એણે સમજવું જોઈએ આપણા ઘરમાં જુવાન છોકરો છે અને એ એમ પડી રહે એ કઈ સારું લાગે? મારી વાત સાંભળ, ગમે એ હોય,
હવે એને પૂછીને એના ભાઈનું સરનામું લઈને એના ઘરે મૂક્યા હોય ને બહુ થયું. બાની વાત હાસી છે. તો સરનામું લેવું પડે હો. એને ભાઈને હમાસર તો મોકલવા જ પડે ને કે આપણે એને આપણા ઘરમાં આશરો દીધો છે. નકર છે ને તમારું નામ બદનામ થાય. અરે પણ મને એ દીકરીની ઉપાધિ છે સમજા. હવે આપણે એમ કેવી કે જા તું તાર ભાઈને ઘરે વહી જાય ને એ ભાઈને ઘરે ગઈ અને તને તો ખબર છે એના ભાઈ એના ઓલા જેને પ્રેમ કર્યો હતો ને એ છોકરાને એણે મારી નાખ્યો છો. તો એનો શું ભરોસો? આ સુડીને તે ભરે ઘડી ખાસવે અને પછી આને હાથે એને કંઈક એવું કર્યું હોય તો? હા તો તે ઠેકો લીધો છે? પછી આ જાય ને પછી બીજું આવશે એટલે હાથવજે બધાયને અહીંયા. પણ બા હવે કોઈક અબળા નારી હોય જે હાવ બેસહારા હોય એનો કોઈ આધાર ન હોય હવે એને તો આશરો આપવો તો આપણી ફરજ છે અને એ તમને શીખવાડ્યું છે. હા દુખિયારી હોય તો પણ આમ ભાગીને આવી હોય રસ્તે રઝળતી હોય અને આપણા રાજાને હું ઈ દેખાઈ ગઈ. આખું ગામ હરતું ફરતું હોય ને એને કેટલાય જોઈ હશે કા કોઈને દયા ન આવી? આપણા રાજ્યમાં છે ને તમારા સંસ્કાર છે અમારા બે ભાઈઓમાં. તમે જ અમને શીખવાડ્યું છે કે પર દુઃખનું પહેલા જોવાનું. દુઃખી આપણા કોઈ દુઃખી વાવા ન જોવે અને આપણાથી જો થતું હોય ને તો એને બનતી મદદ કરવાની. નરિયા હા વાસી વાત છે આ તારી. પણ જે વૃદ્ધ હોય અશક્ત હોય હાલી સાલી ન હકતું હોય એવા માણસને આપણે આશરો દેવાય. આમ જુવાન છોડ્યું ને તમે આશરો દ્યો ને કાલવાર જો ગામમાં આપણે થૂ થૂ થવા માંડશે. અરે પણ આ સુડી આપણે ત્યાં એક મહિના થા રહેશે ને ત્યાં મેં જોયું સમજા. ઉની આંચ નથી આવવા દીધી. એકદમ વ્યવસ્થિત રહેશે, સંસ્કારી છે, બોલાચાલી રીતે બધી રીતે આ સુડી હારી છે. હા બા હો આમ તો એ સોડી ડાય છે. જો મને હારો રાંધવા લાગે કોક આવ્યું કરે તો સા પાણી કરે આમ ડાય છે. અને ખોટું ન કહેવાય. એના એકે પગલું એવું નહીં થાય કે આપણા ઘરના બદનામી ભોગવવી પડે. એટલે હું તો એમ કહું એવું લાગે ને તો થોડા દિવસ ભલે રહી પછી સમય એની રીતે કાંઈક કરશે. હવે બા હા એ 3 દીમાં ન કર્યું હવે 3 દાડામાં કરશે? કેવી વાત કરસ તું? જો કે આનો કંઈક આમ ગણો તો તમારે બે ની વાત હાસી છે. આનો કંઈક નિવેડો તો આવવો જોઈએ ને. તો કઈ આખી જિંદગી તો આપણે એને રખાય નહીં. કઈ અને આમાંય કોકને હારે ભાગેલીની વિધવાને આપણે આપણા ઘરમાં બહુ નો રખાય. એ એક છે ને હું કહું હજી રાંડેલી રખાય સાંડેલી ન રખાય. લ્યો ધીમે બોલો, થોડુંક ધીમે બોલો. આપણા લીધે આપણે આપણી વાણીથી જો કોઈને દુઃખ થાય ને બા તો એ સારું ન કહેવાય. ગમે વાણી તમે ગમે વાપરો પણ સામેવાળાને દુઃખ ન થવું જોઈએ. પણ બટા મેં ક્યાં એને કાંઈ ગાળું દીધી છે? પણ આ તો કહું છું. અને જો અમારા ગઢિયા હોય કહેતા કે આ રાંડેલીને રખાય એ દુખિયારી હોય, સાંડેલીને ન રખાય. કોણ જાણે ઈ અહીંયા હું ઈરાદે આવી હોય. જોયું તમે? કાંઈ વાંધો નહીં બા. તમે કહો છો ને તો હું કંઈક ભાળ કરી સમજાય એના ભાઈને ત્યાં જાય સરનામું લઈને અને એને સમજાય કારણ કે હવે તો 1 મહિનો થઈ ગયો છે ને તો એવું મને લાગે છે ને ગુસ્સો હતો ને શાંત પડી ગયો છે. જો માણસ જ્યારે ગુસ્સો થાય ને ત્યારે એ ઉગ્રતામાં શું કહે છે, શું બોલે છે, શું કરે છે એને પોતાને જ ખબર ન હોય. પણ જ્યારે સમય જાય ને ત્યારે ગુસ્સો શાંત પડી જાય પછી આપણે જો એને કાને વાત નાખવી ને તો એને સમજાય વાત. હા એટલે હવે કંઈક ઉકેલ લાવ ને તો સારી વાત છે. બાકી મને આમાં કંઈ હારા વાત લાગતા નથી. અમે ગામની બાઈઓ વાતો કરતી હતી હો. મુખીના ઘરે તો કોઈક અજાણી સોડી આવી છે એ કે રૂપ રૂપનો અંબાર છે. આ સોડી તો એમ લાગે કે ક્યાંથી કોણ લઈ આવ્યું હશે કે એના ઘરમાં આશરો હું કામ આપ્યો હશે એવી બધી વાતો થતી હતી. ના ના હું આજ જ જાય ગયો ને એની ભાઈને આજ જાય અને વાતનું કંઈક ઉકેલ લાવી ગયો ને. અને નરિયા આ તો ઠીક છે કે આ રાજમાં આપણા સંસ્કાર છે પણ માન કે બહારના કોઈ છોકરાઓને એની હારે મન મળી ગયું ને આંખ મળી ગઈ તો બાપ આપણે તો અહીંયા ઊભા રહેવા જેવી જગ્યા નહીં રહે. બધા આપણા ડેલા સામું છે ને આમ ઢાંકીને ઊભા રહેશે કે આ સોડી કઈ બહાર નીકળે ને કઈ જોઈ. પણ આ સોડી ડાય છે કે આ ઘર ડેલીને બહાર ભોગ નથી મૂકતી હો. એ તો તમારી વાત સાચી છે. અજાણી સ્ત્રી હોય પછી આપણી બેન દીકરી હોય તો હું જવાન છોકરીને વધારે પડતી ઘરમાં રખાય નહીં. અને છે ને એને ઘરની વિદાય કરવી જ પડે. અને એ ત્યારે તો ન જ રખાય જ્યારે આપણા ઘરમાં જુવાન છોકરો હોય. સારું સારું બધું ઠીક થઈ જાય. હા તમે હેઠું જોઈને ક્યાં હાલો છો? જરીક તો ઉપર જોવો. ઉપર શું જોવું મારે? હે ઉપર શું જોયું મને કહેતો? ઉપર ઉપર આ ખંજવાળા બાર જીવડું કઈ ગરી ગયું છે. સારું એ જોજો હો, ધ્યાન રાખજો. હું તમને શું કહું, આ પાણી મેં વાળી નાખ્યું છે, બરોબર? તું પેલા મને ઈ કે હા
હા ખેતર રહેવાના ટાણે તું આ ગામમાં કાં આટા મારે એક મારા મનમાં વિચાર આવ્યો છે ને એટલે તે વિચાર તને આવ્યો તો તું અહીંયા આવ્યો ગામમાં હા આમ હું પાણી મૂકીને જ આવ્યો છું બરોબર 100 ઓળમાં છે ને પાણી મૂકી દીધું છે, એટલે એ વાંધો નથી. પણ આ વિચાર છે ને બહુ જબરો આવ્યો છે. પેલા મને ઈ કે હા. તને વિચાર શું આવ્યો? ઓલા બેન હતા એ હજી તમારા ઘરે છે? કોની વાત કરેસ તું? ઓલા બેન આ પાદરે રોતા હતા ને હું તમને કેવા આવ્યો હા હતો. હા ઈ મારા ઘરે છે. હા એનો ભાઈ છે ને હા એને કોઈ વાતે રાખવાની ના પાડે છે. લે હા, એવું છે? હા પણ હવે કદાચ આ મોટા ભાઈ જવાના છે ને સમજાવાય એવી વાત કઈક કરતા હતા ઘરે. હા બિચારા એકલા ઈ તો એનું કોણ, પણ હજી રોકાણા છે. મને તો નવાઈ લાગે છે. હે એટલે આમ ખાઈ તો લે છે ને ઘરે? અરે કાંઈ વાંધો નથી. હવે અહીંયા છે ને એ આમ ખુશ રહી છે. હા કાંઈ વાંધો નથી. ભાભી હારે ભળી ગઈ છે અને બા થોડાક તો તને ખબર છે ને એના સ્વભાવ એવો છે એટલે એ ટકટક કર્યા કરે પણ કાંઈ વાંધો નથી. હવે હું તો એ વિચારું છું કે આ જલ્દીથી એનો ભાઈ માની જાય ને તો એને ઘર ભેળી કરી દઈ. નહીં માને તો હાલો જવાબ આપજો. કઈ બોલતા સાનું મના નહીં થઈ જતા. નહીં માને તો હાલો. હવે નહીં માને તો શું કરવું એ તો કઈ ખબર ન પડી. એ વિચાર હું મારા હાથમાં પાવડો હતો ને ત્યારે આવ્યો કે તો હું કરું. હા એ વાત તો વિચાર્યા જેવી છે હોય છો. હું તમને શું કહું એનો જવાબ મારી પાસે છે. જ્યારે હું પાવડાથી પાળો વાળતો તો લે ત્યારે ખીજાતા નહીં તો કહું, પછી તમે ખીજાવ ને તો મને ગમતું નથી. ભાઈ નહીં ખીજાવ કે ખારો રસ્તો બતાય તો ભાઈ હું તને ખીજાવ ખોટા ખોટો બોલ. તો હું કહું એ બેન હારે તમે લગ્ન કરી નાખો તો જો મેં પેલા કીધું જો ખીજાતા નહીં હું તમને કહું જો હા ભાઈ મારી વાત. હા હા તું કેવું વિચારે છો એલા? માન્યું કે અશોક એ મને ગમે છે તો થઈ ને વાત. પણ મારી વાત સાંભળ. હા એને કેવું કેમ? અને આમે તે આપણે ઘરે મહેમાન થઈને આવી છે તો આપણે એવું વિચારાય નહીં યાર. મારું કેવું? મારું તો એમ કેવું છે કે તમારે બેલી જોડી ચાલે એક નંબર લાગશે. જો ખીજાતા નહીં હો. અરે આમાં ખીજાવાની વાત ક્યાં આવે? પણ હું તને શું કહું? હા બોલો. એ બિચારી દુખિયારી છે અને આપણે એની મજબૂરીનો ફાયદો તો ન પડે ને. હા એને ગમતું હોય ને એ વાત કરે તો વાત અલગ છે પણ મારથી તો ન જ કહેવાય. અને મારી વાત સાંભળો, કદાચ તમે એને ગમતા હોય અને એ તમને ન કહી શકતા હોય તો એ વાત એલા હા તું ક્યાં મને ઊંધા રસ્તે ભટકાવે છો? હે સીધો રસ્તો છે. જિંદગીનો એક જ રસ્તો હોય. જિંદગીમાં પ્રેમ ચાલે એકવાર થાય અને થઈ જાય તો આપણી જિંદગી ચાલે. ધીરો રે આ છે ને એટલા બધા સપના જોવાનું રહેવા દે અને મને બતાવીમાં ભાઈ ખોટા. આ નહીં થાય ને તો હલવાઈ જાઉં. જો થઈ જાય આમ જો. શાંતિ રાખ ભાઈ શાંતિ રાખ. હવે તું છે ને આ ખોટી બધી વાતો રહેવા દે. ખોટી નથી વાત. આ જિંદગીની હાસી વાત છે. આપણા જિંદગીનું સત્ય જ આ છે પ્રેમ. જો એટલે પણ એ કારે જો એ કારે નહીં હાસું. બોલી લીધું તે? હા બધું પતી ગયું તારું? હું બોલું કાંઈ? બોલો. જો મારી વાત સાંભળ. ખીજાતા નહીં. હા નહીં ખીજાવ. જો માયનું કે છોડી મને ગમે છે કદાચ હું એને ગમતો છું પણ વાત કેમ કરવી વાત? હું શીખવાડું છું. શીખવાડું. તું મને શીખવાડી? હા હા શીખવાડ. જો આ ઈ છે. આ તમે છો. પાસે ગયા. હા ખાઈ લીધું? સારું. એટલે તમે પાછા આમ અટતા નહીં હો. હા તો હું શું કહું છું, આ ઘર કેવું લાગ્યું, ફલાણું ઢીકડું હારી વાત કરવાની. હવે ઈ કેરેક્ટર મૂકી ગયો. ઈ નથી સારું. ઈ કેરેક્ટર મૂકજો. કેમ છે કેમ નહીં બધું સારું ગમે ફોરવે છે. અને પછી તમારે એમ કહેવાનું કે હાસું કહું ને તો તમે આ ઘરમાં આવ્યા ને પછી અંજવાળું જ થઈ ગયું છે. પછી એવી વાત કરીને હારી વાત કરીને કહેવાનું કે તમે મને ગમો છો. એટલે થઈ જાય? થઈ જાય ન થાય? સપનાની દુનિયામાંથી બહાર આવીને ડોફા આ ઓલા સપાળા છે ને એ પાણી બહાર પીવું જાય. આમને
મને શીખવાડવા મારે તો એ વાત છે. હાશી વાળી નો હોય એવા પૂઠા ભણાવે છે હે એવું મારી રીતે બધું જોઈ લે ભાઈ તું ખેતર વેલો થા અને એનું પાલાનું કે જા જો રામાતા આવી જાય જા રામા હતા વાડી બાજુ જાવ છો, હું આવું છું. હા જા ઊભા રહીજો. આરો નાનો ગજબનો છે હવે પણ એલા હું આમ જાતો તો હું ભૂલી ગયો. રામ 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 રામ. રામ રામ. બેહો. આમ મોટા ભાઈ તમારી ઓળખાણ ન પડી. તમારું નામ જ મહેન્દ્રભાઈ ને? મારું નામ મહેન્દ્ર છે એ તમે કેવી રીતે જાણો છો? હા, મને ખબર છે. મહિના 1.5 મહિના પહેલાં તમારે યારે કંઈક અજુગતી ઘટના બની ગઈ હતી. જે તમે જેને વધારે પ્રેમ કરતા છે, જેને વધારે વાલ આપતા હતા, એ જ વ્યક્તિએ તમારી નજરમાં દગો કર્યો હતો. હા, તમે કોની વાત કરો છો? તમારી બેન જીજ્ઞાની. મારી બેન જીજ્ઞાને તમે કેવી રીતે ઓળખો? એ અત્યારે મારી ઘરે છે ને મેં એને આશરો આપ્યો છે. અચ્છા, તો તમે એ જ વ્યક્તિ છો જેમણે મારી બેનને આશરો આપ્યો છે. આવી રીતે ગુસ્સો નહીં કરો મહેન્દ્રભાઈ. ગુસ્સો ન કરું તો શું કરું? હવે મારી જગ્યા પર તમે હોય તો તમે શું કરો? તમારી બેન દીકરી તમારી ઇજ્જત આબરૂ ઓળંગીને જો ઘર મૂકીને કોઈ છોકરા જોડે ભાગી જાય તો તમે શું કરો? જો તમે તમારી બેનના ગમે ત્યારે ભવિષ્યમાં લગ્ન નહોતો કરાવવાના જ હતા ને, પછી ગમે ત્યાં કરાવવાના તો હતા જ ને લગ્ન. એને કંઈ આખી જિંદગી તો તમે ઘરમાં રાખવાના નહોતા. અરે એક બેન છે ને એના ભાઈ માટે બોજ નથી હોતી, પણ એને છે ને વાજતે ગાજતે સમાજની સામે એના લગ્ન કરાવે ને કન્યાદાન કરે એ સારું લાગે. આમ ઘરનું ઇજ્જત આબરૂનું ઉંબરું ઓળંગીને જાય ને એ સારી વાત ના જ. એ આ વાત તમે સારી રીતે જાણતા જ હશો, કારણ કે તમારા પહેરવેશ ઉપરથી તો તમે લાગો છો કે ગામના સરપંચ કે મુખી હશો. હું એ તમારા બાજુના ગામનો જ મુખી છું. અચ્છા, તો બાજુના ગામના મુખી એટલે નરેશભાઈ તમે પોતે? હા. મારી બેન ક્યાં છે? જો તમારી નણંદ હતો, જે વ્યક્તિને પ્રેમ કર્યો હતો એને તો તમારા ઘરવાળાએ મારી નાખ્યો છે. હવે રહી એકલી બિચારી તમારી નણંદ જીજ્ઞા, તો હવે એનું કોણ? હવે એ તો રોતી હતી ગામના પાદરે. આ તો મારો ભાઈ ત્યાંથી નીકળ્યો ને તો એને દયા આવી. પછી એને એમ થયું કે હું આને મારી ઘરે લઈ જાઉં. એ મારી ઘરે લાવ્યો. એ મારો નાનો ભાઈ છે ને મારા ઘરે લાવ્યો અને અત્યારે મહિનાથી મારી ઘરે છે અને મેં એને આશરો આપ્યો છે અને મેં એને સહેજે દુઃખ નથી આવવા દીધું. પણ મને છે ને એના આહુડા ન જોવાના. એ બિચારી તમને બહુ યાદ કરે છે, ચોધાર આંસુએ રડે છે. 2 દિવસ એને ખાધું નહીં, પછી બહુ મનાવીને ત્યારે અત્યારે જરીક એને હોશ આવ્યો. બસ મુખી બાપા, બસ બહુ થયું તમારું. યાદ કરે છે, ખાતી નથી, રોવે છે, આ બધું છે ને તમે મને કહી અને આ પથ્થર જેવા કાળજામાં છે ને પાણી રેડો કે દૂધ રેડો. હવે છે ને એ મારા માટે મરી ગઈ છે એટલે આ મારું કાળજું નથી ઓગળવાનું. માની જાવ ને, હવે તો આપને ભાડ મળી ગઈ છે ને કે આપણી બેન ક્યાં છે. હવે એને જાવ ને આમની હારે અને લઈ આવો આપણી બેનને. અરે પણ તું સમજવાની કોશિશ કર જલ્પા, આપણે એને લાવીને શું કરશું? અરે મહેન્દ્રભાઈ, માનું છું કે એનાથી ભૂલ થઈ ગઈ છે અને એ ભૂલ એવી કોનાથી ન થાય. માણસ માત્ર ભૂલને પાત્ર, અને આવી એક ભૂલ તો ભગવાને માફ કરી દેશે. તો આપણે તો પામર જીવ સેવી, આપણે એને ભૂલ માફ કરી દેવી જોઈએ. અને તમારાથી તો એ નાની છે, તમે તો એને કેટલી લાડકોડમાં તમે એને રાખી હશે. અને હવે આ બધું એટલું બધું કઠોર હૃદયના નહીં થાવ, તમે માની જાઓ અને અહીંયા વાસ્તે ગાસ્તે લાવો અને ધામધૂમથી તમે કયો ત્યાં લગ્ન કરાવી. આપણે હું તમને શું કહું છું કે મારા કુખે દીકરી જન્મી હોય અને તમારી બેને જે પગલું ભર્યું એ આપણી દીકરી ભરે. બસ, જો મારી દીકરી આવું પગલું ભરશે ને તો એના કરતા છે ને હું એને જીવતી ભોમાં ભંડારી દે જન્મતા વેત. અરે જો તમે માનો મહેન્દ્રભાઈ, આવી રીતે ગુસ્સો નહીં કરો. અને હવે સમય વયો ગયો છે. હવે આ બધો ગુસ્સો ભૂલી જાઓ અને આ સંબંધ હોય ને એકબીજાને રાખવાના હોય. અને તમારો તો ભાઈ બહેનનો સંબંધ છે. બસ મુખી બાપા, આપણી બેને યાદ કરે છે, કીધું ને મુખી બાપાએ. હવે યાદ કરવાથી શું ફાયદો? શું કહો તમે? લાડકોડથી મોટી કરી. આ છે ને મેં એને થોડાક વધારે પડતા લાડકોડ આપી દીધા. અને એક ભૂલ તો ભગવાને માફ કરે. આ તમારા ઘરની બેન દીકરી આવી ભૂલ કરશે ને મુખી બાપા,
ત્યારે તમને ખબર પડશે. એક ભૂલ ભગવાન માફ કરે, પણ હું ભગવાન ના જ. આ ગામમાં મારી પણ ઇજ્જત આબરૂ છે, જેમ તમારી હોય ને એમ. અરે જો અમે તો તમારા માટે હાવ પારકા સેવી, અમારે તો અમે તો તમને ઓળખતા નથી, છતાંય જો અમને એટલું બધું પેટમાં બળતું હોય તો તમે તો એના હગા ભાઈ છો, તમે જરીક તો દયા રાખો. બેને એક જ ભૂલ કરી છે ને, બાકી તો હેમખેમ જો આમની હા. ઘરે રહે છે. હવે એને- બાકી એને એવું કરવું હોત તો બીજા સોડાને ગોતીને ભાગી ન ગઈ હોત. અરે એને ભૂલ કરી છે ને એ ભોગવશે. અને એક કામ કરો મુખી બાપા, તમારી ઘરે તમે એને આશરો આપ્યો જ છે ને, હા, અને તો તમારો ભાઈ કુંવારો છે કે પરણેલો? કુંવારો છે. આ તો ભાગી ગયેલી છોકરીને રાખો તમારા ઘરમાં, એટલે તમને ખબર પડે બીજાની ઇજ્જત આબરૂ ઉંબરા ઓળગીને ગયેલી છોકરી ઘરની વવારું કેમ બને. બરાબર, જાઓ તારે. રામ રામ. કાંઈ વાંધો નહીં. કેમ સમજાવું મુખી બાપા, મને તો કઈ સમજ નથી પડતી કે કઈ માટીના ઘડેલા છે અને આનું કેવું મગજ છે. અત્યાર લગી મને લાઇટ નહોતી થતી, પણ આ મહેન્દ્રભાઈના છેલ્લા વાક્યએ મારા મગજમાં લાઇટ કરી દીધી. જો આવી દીકરી મારા ઘરની નાના ભાઈના ઘરની વહુ બને ને તો ધન ઘડીને ધન ભાગ કહેવાય. અરે બેન, શું કરસ તું? આ કાંઈ નહીં તારે છે ને આ ઘરના કામ કરવાની કોઈ જરૂર નથી. બેન, ખાવ એટલું તો કામ કરીને દેવું પડે ને મારે. એવું કાંઈ ન હોય. તું અહીંયા અમારા ઘરમાં મહેમાન છો. મહેમાન 2 દી 5 દી હોય તો સારા લાગે. હું તમારી ઘરે મહિનો દિવસથી પડી છું, પણ શું થાય, મજબૂરી છે ને, વખતના મારે રહીશું અત્યારે તો. કાંઈ વાંધો નહીં બેન. હા જો બેન, હા છે ને મુખી ગયા હતા તમારા ભાઈને મનાવવા હાટું, પણ એકના બે નો થયા. એ માનવા તૈયાર જ નથી. એ તો બેન મેં પહેલાં જ તમને કીધું હતું કે મારો ભાઈ ક્યારેય કોઈનું માને એમ નથી. એ મને રાખવા તૈયાર જ નથી, કારણ કે એને તો મારા નામનું એ દિવસે જ નહીં નાખ્યું જે દિવસે મેં પ્રેમ લગ્ન કર્યા હતા. પણ બેન, તારા ભાઈએ તો ન્યા સુધી કહી દીધું કે મારા હાટું તો મારી બેન મરી ગઈ છે અને તમારે એને લગ્ન જેની અરે કરાવવા ને એને કરાવી દેવો. આવો જવાબ આપ્યો છે. કાંઈ વાંધો નહીં, મારા ભાઈ આ રીતનો જવાબ આપ્યો છે ને તો હવે મેં પણ એક નિર્ણય લઈ લીધો છે. તો હું નિર્ણય લીધો બેન? હું પણ હવે આ ઘર મૂકીને જતી રહી. હવે મારે તમારા ઉપર કેટલા દી બોજ બનવું, કેટલા દિવસ મારે તમારા ઉપર ભાર બનીને રહેવું છે, એટલે હું આ ઘરમાંથી આજ જ નીકળી જાય. પણ બેન તું ક્યાં જાય? અત્યારે આ સમય નથી કે કોઈ સ્ત્રીને એકલી આ ઘરમાંથી બહાર કઢાય. અને તું તો અમારા આશરે છો. જ્યારે મુખીના આશરે કોઈ બેન દીકરી હોય ને તે કોઈ દિવસ ઘરની બહાર નથી કાઢવામાં આવી. હા જો બેન એક વાત કહું ને તો આવડો મોટો પંથક છે, ગમે ત્યાં નહીં મને જગ્યા મળી રહે, ગમે ત્યાં કામ કરીને ખાઈ લે. અરે બેટા, તું નાજુક છો, આટલી કુમળી છો, તારે અત્યારે કામ કરવાની શું જરૂર છે? જો આખી જિંદગી તારી પાસે પડી છે, કોઈ સારું ઠેકાણું સારો છોકરો મળતો હોય તો બેન લગ્ન કરી લે, તારી જિંદગી ન બગાડતું. હા શું કહું છું, એક મા હોવાના નાતે. બાકી આવી સલાહ મારે તને આપવાની કોઈ જરૂર નથી. તું સમજદાર છો, ડાય છો, પણ મને યોગ્ય લાગ્યું એ મેં તને કીધું. ના, મારે હવે બીજા લગ્ન નથી કરવા. કદાચ હું લગ્ન કરવા માંગ તો પણ મારો હાથ કોણ પકડે? કેમ કે હું તો એક વિધવા છું, અને વિધવાનો હાથ થોડી કોઈ પકડે. એટલે તારા મનમાં એ સવાલ છે કે મારી હારે કોઈ લગ્ન નહીં કરે એમ? તમે એમ કહો છો કે હું લગ્ન કરી લઉં? હું તો એક વિધવા છું, વિધવાનો હાથ કોણ પકડે? વિધવા કરતા તો ભાગેડે છું. બધાને ખબર તો હોય ને આ પંથકમાં કે મેં ભાગીને લગ્ન કર્યા છે કોઈ છોકરા હારે. બેન ભૂલ તો સૌથી એકવાર થાય, માફ કરવું એ તો માણસને જ કરવાનું હોય ને. અને જો તને એવું હોય ને કે તારી આ બેરંગી દુનિયામાં કોણ રંગ પૂરશે, તો જો એવું ન વિચાર. અને તું એવું ન વિચાર કે તારી હારે કોણ લગ્ન કરશે. હા તું રૂપરૂપનો અંબાર છો, જો તો ખરી લક્ષ્મીનો અવતાર લાગસ. હા શું કહું ને તો મારા મનમાં જે વાત છે એ હું તને કરું કે ન કરું મને થોડોક એવું લાગે છે, એટલે હું કંઈ નથી શકતી. વાત તમારા મનમાં, તમ તારે જે વાત હોય તમે કહી દો. નાની બેન સમજીને, મારી કોઈ એવી ભૂલ થઈ ગઈ છે? અરે
તમને તમ તારે ભારે પડતી હોય તો હું આમે સાથે જ રહેવાની છું. આજે તો અહીંથી નાના બેન તું ભારે નથી પડતી અમને. હું તો એમ કહેવા માંગુ છું કે જો અમારા ઘરે એટલે કે મારા દિયર રાજભાઈને તો તમે ઓળખો જ છો ને. જો અમારું ખોડું ખાનદાની છે, આખા પંથકમાં અમારા મુખીનું નામ છે અને અમારા દિયર રાજભાઈનું કંઈ રાજભાનું અમારે હક પણ કરવાનું બાકી છે. એટલે અમે એવું વિચારીએ છીએ કે રાજભાનું હક પણ જો તમારી હારે. જો બેન કેવી વાત કરો છો તમે? તમારા ખોયડાની બદનામી થઈ જાય સો હું તમારા ઘરની વહુ બની ને તો બદનામી નહીં થાય બેન. જો તમે હા પાડી દો, તમારા મનમાં જે મૂંઝવણ છે ને બહાર કાઢી નાખો. હું બેઠી છું તમ તારે, બસ હા પાડી દો, હા પાડી દો ને. એમ કેમ હા પાડી દો? તમે બસ હા પાડો, બધાને મનાવવાની જવાબદારી મારી તમ તારે. તમે અમારા ઘરમાં દુઃખી નહીં થાવ. અત્યારે તમે જ મારા ભગવાન છો, તમે જ મને હાઈસવી છે, આશરો પણ તમે જ આપ્યો છે. તમને જેમ ઠીક લાગે ને એમ કરશો તમે. એટલે હું હા સમજુ છું. હારું હાલો. પાણી પાણી પીવું છે બા? હા માડી પાણી પીવું તારે? તને પાઈ દઉં. હા ખાઈ લે પેલા ધરાઈને. હો હા છે ને બહુ ખાધા ખાધા નહીં કરવાનું, પછી આખો દી બેઠી રહી છે. રાજ. બોલો ને ભાઈ. ભાઈ આવ્યા તમે? હા, શું કીધું એને? એ મહેન્દ્રભાઈ તો ચોખ્ખી ના પાડી દીધી. બહુ સમજાવ્યા મેં કીધું હવે એનીથી ભૂલ થઈ ગઈ છે તો પછી માફ કરી દેવાય, પણ એ એકના બે નો થયા. બસ એ તો એક જ રટણ રટે છે કે મારી બેન મારા માટે મરી ગઈ છે. અરે એને કંઈ એવું ન વિચારે. હા દુનિયામાં કાંઈ પહેલી વાર થોડું એને એવું કર્યું છે? આ બધા કરતા હોય. હવે એનાથી ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે, હવે એને માફ કરી દેવાનો હોય. હવે આપણે બધા આપણા ગામડામાં હશે ને આપણને આપણી ઇજ્જત વાલી હોય, માણાવાલા નથી કોઈને. ઇજ્જત આબરૂ એ જ આવું ન જોઈએ. એ તો હરેક ઘરનો રિવાજ છે આપણા ગામડામાં, અને એટલે તો આ ઇજ્જત આબરૂની લીધે તો આપણા ગામડા બધા રળિયામણા લાગે છે. મોટા ભાઈ એ વાત તો હાચી, પણ હવે તમે જ કહો, આ એનાથી ભૂલ થઈ ગઈ છે એ હું કાંઈ પાછી વળી જવાની છે? જે ઘટના ઘટી તો ઘટી છે ને, હવે જે થયું ભૂલી જવાનું હોય. હવે એને ખબર છે એકવાર ભૂલ એનાથી થઈ તો બીજી વાર ન કરે. હા મહેન્દ્રભાઈને સમજવું જોઈએ ને. એ છે ને સમજદાર માણસ હોય ને, સમજદાર એ સમજે. પણ આને તો બસ એક જડતા ઘરી ગઈ છે કે મારી બેન આ ઘરનો ઉમળો ઓળંગીને જાય અને એની મરજીથી જો લગ્ન કરે ને એ મારા માટે મરી ગઈ. મારી મરજીથી કેમ ન થયું? આ હરેક જડ માણસનો બસ આ જ વાંધો છે. એની મરજીથી થાય તો સારું, સામેવાળાની મરજી શું છે શું નહીં એ નહીં જાણવાની. મોટા ભાઈ તમે કહેતા હોય તો એકવાર હું પ્રયાસ કરું. નહીં, તારે નથી જવું, કારણ કે મને ખબર છે એ નહીં જ સમજે. કારણ કે ખાલી મેં નથી સમજાવ્યા, એ મહેન્દ્રભાઈ ઘરના એ તો બિચારી આમ રોળવા જેવી થઈ ગઈ હતી. એ કે એ મારી નણંદ છે, તમે એને લઈ આવો, આપણે ધામધૂમથી બીજે લગ્ન કરીશું. એણે બહુ એટલે બહુ એને સમજાવ્યા. અને મને તો એમ લાગે છે કે આ ઘટના બનીને ત્યારને એ બેન છે ને એને સમજાવતી જશે ને ઘરવાળાને. પણ આજે જો 1 મહિનામાં જે એ નથી સમજતો તો પછી મારીને તારીથી સમજતો હોય તો મોટા ભાઈ હવે તમે જ કહો તો આપણે રસ્તો શું કરીશું? હવે આમ આપ જિજ્ઞાને કેટલાક દિવસ આપણા ઘરમાં રાખશું, અને બીજી વાત એ કે સાજો સમય આપણા ઘરમાં રાખવાથી તમને તો ખબર છે શું થવાનું છે, તો આનો કંઈક રસ્તો કાઢો. જો રાજ, હું ત્યાં સમજાવ્યો અને છેલ્લે મને એક વાત કીધી મહેન્દ્રભાઈ, એ મારા ગળે ઉતરી ગઈ, મારે માનવી પડી. મોટા ભાઈ એવી તેણે શું વાત કરી કે આ વાત તમને ગળે ઉતરી ગઈ? એ કે તમારા કે મારા બેનની તમને એટલી બધી ઉપાધિ થતી હોય, એનું દુઃખ ન જોવાતું હોય તો તમારો ભાઈ હોત ને છે એના લગ્ન તો નથી જ થયા. મેં કીધું નહીં, તો પછી જો તમે એના વખાણ કરતો હોય મારી બેનના હારી છે, સંસ્કારી છે, બધી રીતે હારી છે, તો એ કે તમારા ભાઈના લગ્ન કરાવી દો ને. કરાવશો તમે? એ તરત એને કીધું નો જ કરાવો, કારણ કે એકવાર બીજાને ભાગી ગઈ છે એટલે એને લગ્ન નો જ કરાવો તમે. તો તમને કેમ તમારી આબરૂની પડી છે એમ અમને આબરૂની પડી હોય. તો રાજ, એણે જે કીધું ને એવો મારો વિચાર છે. જો તું તૈયાર હો ને તો આપણી દુખિયારી સ્ત્રીને આપણા ઘરની વહુ બનાવી. જો તારી હા હોય તો. મોટા ભાઈ હા તમે કેવી વાત કરો છો? માની લો કે કદાચ મારી હા હોય
પણ એની મરજી તો હોવી જોઈએ ને. હવે એને પૂછ્યા વગર તો આપણે કાંઈ કરાય નહીં ને. કાંઈ વાંધો નહીં તમ તારે. એ આપણા ઘરમાં આશરે આવી છે ને તો એને ક્યારે આપણે દુઃખી નહીં કરવી. એવું લાગે તો એને હોતે ને પૂછી શકું. ઠીક છે મોટા ભાઈ, બીજા જો તમે લોકો એની સાથે વાત કરી લો. જો એની મરજી હોય ને તો આપણે આગળ વધીએ. બસ મને તો એ જ ઉપાધિ હતી. પણ મોટા ભાઈ, પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળો. તમે એને પૂછો, એના પર દબાણ નહીં કરતા. નહીંતર એને એમ થશે કે આ લોકોએ મને આશરો આપ્યો ને એના બદલામાં મને આવું કીધું. ના ના, તારી ભાભી જઈને પૂછી જોઈએ સમજા બસ. પછી ક્યાં વાંધો છે તારે? અને બધી રીતે આપણે એને દબાણ કોઈ આપવાનું નથી. એની મરજી હોય તો જ, નહીંતર આપણે કંઈક બીજો રસ્તો કરીશું. ઠીક છે મોટા ભાઈ, તો તમે જાઓ અને વાત કરી લો. હું થોડું કામ પતાવી દઉં. હા, તે વાંધો નહીં. જીજ્ઞા, હમણાં મને મારા ભાઈએ વાત કરી કે તે મારી સાથે લગ્ન કરવાની હા પાડી છે. જો તે કોઈના દબાવમાં આવીને તો હા નથી પાડી ને. જો તારી મરજી હોય ને તો જ હા પાડજે. તને અહીંયા આશરો આપ્યો એનો મતલબ એવો નથી કે જેમ અમે કહીએ એમ જ તારે કરવું પડે. જો તું મનથી રાજી હોય ને તો જ હા પાડજે. અને હું તને ના ગમતો હોય તો તારે હા પાડવાની કોઈ જરૂર નથી. ના, મેં મારી મરજીથી જ હા પાડી છે. આપણે તો કાંઈ ઓળખાણ પણ ન હતી. હું તો બેસહારા હતી. કંઈ ઓળખાણ વગર પણ તમે મને આ ઘરમાં આશરો આપ્યો તો એ તમારો ઋણ હું કઈ રીતે ભૂલું? જો અમે કોઈ તારા પર ઋણ નથી ચડાવ્યું. અમે તો બસ અમારી ફરજ બજાવી છે. માણસાઈના નાતે તને આશરો આપ્યો હતો. એટલે જ મેં મારા ભાઈને વાત કરી કે જો એની મરજી હોય ને તો જ, બાકી કોઈ જોર જબરદસ્તી ના કરતા. ના, મારી મરજી છે એટલા માટે તમારા ભાભીને મેં હા પાડી હતી. ઠીક છે, તો પછી પણ તમારામાં દુનિયાની મેળા સાંભળવાની તેવડ છે ને. દુનિયા વિધવા કહે, ભાગેડું કહે, ખરાબ કહે, અંધુય કહે, મને તમે સાંભળી શકશો? તમારા જ ખોયડાની બદનામી થાય. તમે મારો હાથ પકડશો ને તો. જો આ દુનિયાને બધાને જવાબ દેવાની તાકાત છે મારામાં. અને બીજી વાત, કોણે કહ્યું કે ભૂલ માણસથી ન થાય? ભૂલ માણસથી જ થાય. હા, તે ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે. હવે એ બધી વાત છોડ અને જો હવે આપણે બંને લગ્નની ગાંઠે બંધાઈશું. દુનિયાની બધી ખુશી તને આપીશ. હવે તારા જીવનમાં ક્યારેય ઉદાસી નહીં હોય. હંમેશા ખુશીઓ અને ખુશીઓ જ હશે. રાજ, રાજભાઈ, અમે તમારી જ વાત કરતા હતા. મેં તમારા ભાઈને બધી વાત જણાવી કે આપણે હા જીગુ હારે તમારો હથેવાળો કરીએ તો આમ પણ તમારા બેયના મન તો મળી જ ગયા છે ને. ભાભી, મારા ભાઈએ મને વાત કરી એટલે જ હું એને પૂછવા આવ્યો હતો કે તું તારી મરજીથી આ પાડે છે ને, કોઈના દબાવમાં તો આ નથી પાડતી ને. પણ એને બધી વાત કરી મને કે એની મરજીથી જ આ પાડી છે. હા જીગુ, પૂછવું જરૂરી છે. કારણ કે તને એમ હોય કે આણે મને આશરો આપ્યો છે, મને એના ઘરની વ્યક્તિની જેમ રાખી છે, અને હવે આ લોકોને હું કેમ નિરાશ કરી શકું? જો એવું હોય ને તો તમે તારે ચોખ્ખી ના પાડી દેજે તોય આપણો વર્તાવ એવો જ રહે, અને તોય તમે તારે આશરો આપશું તમે આયા. હા, મોટા ભાઈની વાત સાચી છે. હજી તારું મન ન માનતું હોય તો હજી તું ના પાડી શકે. તું ના પાડ ને તોય તમે તારે અમારા વર્તનમાં, અમારા સ્વભાવમાં કોઈ ફરક નહીં પડે. જ્યાં લગી તારી મરજી હોય ને ત્યાં લગી તમે તારે આયા જ રહેવાનું છે. હા, પણ મોટા ભાઈ, આપણે બધાએ તો નક્કી કરી લીધું, પણ ઘરના મોભી, હજી ઘરના મોભી બાને મનાવવા પડશે ને. અરે એકવાર મારે જીજ્ઞાના મોઢે હા પડાવી છે. જો એ હા પાડે ને પછી આપણે બાનો વિચાર કરવી. મોટા ભાઈ, એને તો હા પાડી જ છે. હા મોટા ભાઈ, તમને કોઈને કઈ વાંધો ના હોય ને તો હું ત્યાર છું આ લગ્ન માટે. હવે મેન મોભી બા છે. લ્યો, તો બાને તો તમારે જ વાત કરવી પડશે. હા, બાને મનાવવા પડશે હો. અને એ છે ને તમારા સિવાય કોઈનું નહીં માને. પણ બાને તો પેલા એના નાનપણની બધી વાતો યાદ કરવી પડશે આપણે. કેવી મોટા ભાઈ, તમે અમારી ઈચ્છા પૂરી કરતા ને ત્યારે અરે એ માન મોટા ભાઈ, આપે તમે છે. બાને ગમે એમ કહેશો એ નહીં માને. એનું કારણ ખબર છે ને? હા, અહીંયા આવી એ પણ બાને ગમતું નથી. હા, થાસી છે કાંઈ પણ વાંધો જો નહીં, આ મહિનો દોઢ મહિનો રહી ને. અરે બા, સાંભળું છું બધાયની વાત, બાર બેઠી બેઠી સાંભળું છું.
હિંડોળે જ બેઠી હતી. એટલે બા તમે બધું સાંભળી લીધું? હા, તો પછી બા તમે રાજી છો અને આ હક પણ થી ને? આપણે વાત થઈ હતી અહીંયા 3-4 દી રહેવાની, એનો થઈ ગયો મહિનો, અને એના મહિના પછી હજી આટલા દિવસથી અહીંયા છે, અને હજી તમે એમ કહો છો કે હજી થોડાક દી રહેવા દ્યો, થોડાક દી રહેવા દ્યો. તો જો થોડાક દી રહેવા માટે તો મારી નાચ છે, એટલે વિચારે ન હા, કરતા. બા તમને શું વાંધો છે? અરે પણ બા આ બિચારી એકલી છે, હવે આ ક્યાં જાય? હાલો અત્યારે આપણે એને ઘરમાંથી કીધું હવે તું વહી જા તારી રીતે, તો આ જવાન છોકરી એકલી ક્યાં જાય? પણ થોડાક દી નહીં, બા એમ કહે છે કે સિગ્ના ભલે હવે આપણે બસ બસ ના, બસ મનાવાનું કામ ન કરતી હો. ના ના બા આમ જુઓ ને, તમે તો મોટા છો, માની જાવ ને. હવે આ બિચારી દુખિયારી છે, એને આશરો આપ્યો છે, અને આમ પણ તમે બા જરીક જો વિચાર કરો, આપણે છે ને રાજના બીજે ક્યાંક લગ્ન કરાવશું માની લો, તો એવી કઈ થોડી જરૂરી છે કે એ છોકરી હારી જ હોય, જીજ્ઞા જેવી જ હોય, ને આ તો આપણે યાર મહિનો 1.5 મહિનો અહીંયા રહી છે, એટલે આપણને એના સ્વભાવની વર્તનની બધી ખબર છે, સમજ્યા? બા હા, આપણા ઘરમાં ભળી ગઈ છે ને અહીંયા. હા, તો એના ઘરનું બધું કામે આવડે છે. તમને તો ખબર છે ને આ ઘરનું કેટલું ધ્યાન રાખે છે. અરે, આ તમારું કેટલું ધ્યાન રાખે છે. ખાલી ઘરનું નહીં, બધાનું ધ્યાન રાખે છે. હા, અરે આને કાંઈ કામ નથી કરવા દેતી. હા બા 1.5 મહિનાથી આ અહીંયા છે, તમને બધાયને સમજે છે, ઘરના કામ કરે છે, બધાયના ટાણા હાચવે છે. એનો અર્થ એમ નથી કે મારે હા પાડી દેવી. બા હા, તમે આવું બોલો એ સારું નથી લાગતું. આમ તો તમે બહુ કથા વાર્તાની વાતો કરો છો. કોઈ બેન દીકરી દુખી હોય તેને આપણે આશરો અપાય, એ બધી આપણી જવાબદારી છે, આપણે મૂકી છીએ. આપણું ખોડું છે ને એ લજવાવું ન જોઈએ. કોઈ આપણી વાતો કરીને જાય સારું ન લાગે. ને આજે તમે જ આમ મોઢું ફેરવી જાવ તો થોડું સારું. હા, હું એટલે જ કહું છું, આ મુખીનું ઘર છે, ગામમાં એને બધાય પૂછીને પાણી પીવે છે, બધાયના પ્રશ્નો ઈ હલ કરે છે. એટલે જ હું કહું છું કે આ છોડી થોડાક દી આપણા ઘરમાં ને હાલે. હા, મારા રાજ હારે લગ્ન કરીને અહીંયા જો હંમેશ માટે રહેવું હોય તો મારી મને હા ખબર જ હતી બા. હું બોલ્યા? અરે ફરી વાર બોલો, હું બોલ્યા? મારા રાજ હારે લગ્ન કરીને અહીંયા કાયમ માટે રહેવું હોય ને એની પરણેતર થઈને રહેવું હોય તો હા છે. હા, બરાબર છે. મોટા ભાઈ, બા માની ગયા. હું ઊભી છું અહીંયા. ધીરે. બા માની ગયા. બા માની ગયા. માની ગયા ને હવે બા બા માની ગયા. આસ્તી ને તું મારી દેરાણી. હું નહોતો કેતો, બાનું હૃદય છે ને કેવું છે, આપણે અખરોટ આવે ને એવું, અંદરથી બહારથી કઠણ અને અંદરથી નરમ. ખબર છે, મારા બા માની જાય, મને ખબર જ હતી. ખબર જ હતી બા. માની ગયા. હવે માની ગયા ને તો બસ, હવે આપણે લગ્નની તૈયારી કરવી. જાને આથી જાહે અને પછી જાને આ જ ઘરે આવશે. ઈ કેવું? નારે ના, આપણે ઝાપે ડેલો તો છે મોટો વંડો, ત્યાં જાન ઉગલાવાન રાખશું. હા, મોટા ભાઈ, તમે માંડવા વાળા, અમે જાન વાળા. મને તો જે ગણે હું જ છું હવે આમાં તો. અને બા તમારે કયા પક્ષમાં રહેવું છે? હું તો મારી દીકરીના પક્ષમાં છું. હે બેટા, અહીં તને ગમશે ને અમારે ભેગું?